ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં ત્રીજા નંબરનું ચેપ્ટર શીખી રહ્યા છે માંગ. આપણે અગાઉ માંગનો નિયમ ભણ્યા છે અને માંગનો નિયમ સાથે કાર્યરત છે. એટલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ શા માટે છે એ પ્રશ્ન આપણે છેલ્લા ભણ્યા હતા. હવે આગળનો પ્રશ્ન છે કે માંગના નિયમના અપવાદો સમજાવો. પ્રશ્ન છે માંગના નિયમના અપવાદો સમજાવો. અપવાદ કોને કહેવાય? અપવાદ એટલે જે નિયમથી વિરુદ્ધ વર્તે, બરાબર, જેને નિયમ લાગુ ના પડે તેને અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો એવી કઈ બાબતો છે જેને માંગનો નિયમ લાગુ પડતો નથી? બરાબર, એવો આપણો પ્રશ્ન છે. પ્રશ્ન સમજવાની જરૂર છે. આપણાને આ પ્રશ્ન 3 માર્ક માટે સ્વાધ્યાયમાં આપેલો છે. ઘણી બધી સ્કૂલોમાં પહેલી પરીક્ષામાં પૂછાય પણ છે. આપણે બરાબર એને તૈયાર કરવાનો. સૌથી પહેલાં આપણે માંગનો નિયમ શું છે એ યાદ કરી લઈએ. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના શબ્દોમાં જણાવીએ તો, જો અન્ય પરિબળો યથાવત રહે, એટલે કે અન્ય પરિબળો સ્થિર રહે, અન્ય પરિબળોમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં, તો વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. અહીં કયા પરિબળોને સ્થિર રાખવાના છે? તો વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો જે માંગને અસર કરે છે. ધારો કે વ્યક્તિની આવક હોય, ગ્રાહકની અભિરુચિ અને પસંદગી હોય, ભવિષ્યના ભાવ વિશેની અટકળ હોય, વસ્તીનું કદ અને વસ્તીનું વયજૂથ, સંબંધિત વસ્તુઓ જેવી કે અવેજી વસ્તુ, પૂરક વસ્તુના ભાવ, આ બધી વસ્તુઓ માંગને અસર કરે છે. પણ આપણે એવું ધારી લીધું હતું કે આ બધા પરિબળો સ્થિર છે. તો કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. એટલે કિંમત વધે તો માંગ ઘટવાની છે અને કિંમત ઘટી જાય તો માંગ વધવાની છે. બરાબર, આવું શીખ્યા છે આપણે. પણ માંગના નિયમનો અપવાદ ત્યારે કહેવાય કે જ્યારે કિંમત વધે તો માંગ પણ વધવી જોઈએ અને કિંમત ઘટે તો માંગ પણ ઘટવી જોઈએ. જો આવું થાય તો એ માંગના નિયમનો અપવાદ કહેવાય. શું થયું ખબર છે? કિંમત વધી, મોંઘી વસ્તુ તો એની માંગ વધારે, અને વસ્તુ સસ્તી થઈ ગઈ તો માંગ ઓછી કરી દો. આ માંગના નિયમનો અપવાદ કહેવાય. તો એવી કઈ બાબતો છે જેમાં માંગનો નિયમ લાગુ નથી પડતો એ આપણે આ પ્રશ્નના જવાબમાં ભણીશું. પ્રસ્તાવના: કેટલીક બાબતોમાં માંગના નિયમથી વિરુદ્ધ દિશામાં ફેરફારો નોંધવામાં આવે છે. કેટલીક બાબતોમાં માંગના નિયમથી વિરુદ્ધ દિશામાં ફેરફારો નોંધવામાં આવે છે. દાખલા તરીકે, વસ્તુની કિંમત ઘટવા છતાં, હવે વસ્તુની કિંમત ઘટે તો સામાન્ય રીતે શું થવું જોઈએ? માંગ વધવી જોઈએ. પણ વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે. કિંમત પણ ઘટી અને માંગ પણ ઘટી. અને એનાથી ઉલટું, વસ્તુની કિંમત વધવા છતાં, વસ્તુ મોંઘી થાય છે છતાં માંગ ઘટવાને બદલે વધે છે. ખરેખર તો વસ્તુ મોંઘી થાય તો વસ્તુની માંગ ઘટવી જોઈએ, ઓછી થવી જોઈએ. પણ અહીં શું થાય છે? વસ્તુની કિંમત વધે છે તો માંગ પણ વધે છે. જ્યારે આવું થાય છે તો એ માંગના નિયમનો અપવાદ છે, માંગના નિયમથી વિરુદ્ધ વર્તે છે. તેને અર્થશાસ્ત્રમાં માંગના નિયમના અપવાદો કહેવાય છે. આવા કેટલાક અપવાદો નીચે મુજબ છે. નંબર 1, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કોને કહેવાય? બહુ સરળ શબ્દોમાં
જે વસ્તુ ખરીદવાથી, જે વસ્તુ વાપરવાથી સમાજમાં આપણી પ્રતિષ્ઠા, પ્રેસ્ટીજ, ઇમ્પ્રેશન, બરાબર, આપણી છાપ એવું લાગે કે ભાઈ ના આ વ્યક્તિ બહુ મોટો છે, બહુ અમીર છે, બરાબર, તો એવી છાપ પડે, આપણી સમાજમાં પ્રતિષ્ઠા વધે, તો એવી વસ્તુઓ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે. મોંઘી મોટર કાર, સામાન્ય મોટર કાર બધા લઈ શકતા હોય અથવા લેતા હોય છે, પણ જે વ્યક્તિ મર્સિડીઝ કાર ખરીદે, ઓડી કાર ખરીદે, એ બધા વ્યક્તિઓની ખરીદ શક્તિમાં નથી આવતી. એટલે જે આવી મોટર કાર ખરીદે છે એ પૈસે ટકે બહુ સમૃદ્ધ હોય. એ જ્યારે આવી મોટર કાર લઈને નીકળશે તો સમાજમાં, લોકોમાં એવું વાત થશે કે ભાઈ આ વ્યક્તિ બહુ પૈસાવાળો લાગે છે. તમારી પ્રતિષ્ઠા, તમારી છાપ, ઇમ્પ્રેશન એવી પડશે. સામાન્ય મોબાઈલ ફોન 10-12 હજારના આપણાને સામાન્ય રીતે ખરીદતા હોઈએ છીએ, વાપરતા હોઈએ છીએ, પણ કોઈ વ્યક્તિ 60-70 હજારનો મોબાઈલ ફોન રાખે અને વાપરે તો એ પ્રતિષ્ઠાનો વિષય કહેવાય. પડી સમજણ? એટલે અમુક વસ્તુ વાપરો તો સમાજમાં તમારી પ્રતિષ્ઠા, તમારી છાપ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા ધનાઢ્ય, પૈસે ટકે સમૃદ્ધ વ્યક્તિ, ધનિક વ્યક્તિ તરીકેની પડતી હોય છે. તો સોના ચાંદીના ઘરેણાં હોય, મોંઘી મોટર કાર હોય, મોંઘો મોબાઈલ ફોન હોય, આ ખૂબ જ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. ફરીથી, સોના ચાંદીના ઘરેણાં હોય, જેમ સોનું મોંઘું થતું જાય છે તેમ અમીર વર્ગના લોકો એને વધારે ખરીદે છે. કેમ કે સામાન્ય વ્યક્તિ એને ખરીદી નથી શકવાનું, એની કેપેસિટી નથી, પણ અમીર વ્યક્તિ પોતાની અમીરી બતાવવા માટે એ મોંઘી વસ્તુ ખરીદશે કે બધા નથી ખરીદી શકતા પણ હું ખરીદી શકું છું, એ બતાવવા માટે. મોંઘી મોટર કાર હોય, મોંઘો મોબાઈલ ફોન હોય, આ બધી વસ્તુઓ ખૂબ જ મોંઘી છે અને પ્રતિષ્ઠા ધરાવે છે. તો આ વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. સમજો. ધનવાન વર્ગના લોકો, જે અમીર વર્ગના લોકો છે, એ લોકો શું કરે છે, જ્યારે વસ્તુની કિંમત જેમ જેમ ઊંચી જાય, ધનવાન વ્યક્તિઓ શું કરે છે, જે વસ્તુની કિંમત વધારે હોય, મોંઘી હોય અથવા ભાવ વધે તેમ વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે. એટલે કે મોંઘી વસ્તુ ખરીદવામાં આપણી પ્રતિષ્ઠા રહેલી છે, તો એવું ધારી લેશે, એવું માની લેશે. તેથી વસ્તુની કિંમત જેટલી ઊંચી, જેટલી વસ્તુ વધારે મોંઘી હોય એટલી તે લોકો વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારે છે. એટલે અમીર વ્યક્તિઓ મોંઘી વસ્તુ પહેલી ખરીદે છે, એવું સમજો, બરાબર. તો અહીં એવું સમજવાનું છે કે ધનવાન વ્યક્તિઓ એવું માને છે કે વસ્તુની કિંમત જેટલી ઊંચી, જેટલી વસ્તુ મોંઘી, તો એ વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય પણ વધારે છે, તેથી તે વસ્તુની માંગ વધારે છે. અલા, કિંમત વધી ગઈ તોય માંગ વધારે છે. અને જે વસ્તુ સસ્તી થઈ જાય ને, તો અમીર વ્યક્તિ એવું વિચારે આ તો કોમન વસ્તુ છે, એ તો એક સામાન્ય વ્યક્તિ પણ ખરીદે છે, તો હું તો આટલો પૈસાવાળો છું, હું આવી વસ્તુ કેમ ખરીદું? નહીં ખરીદે. સસ્તી થઈ જશે તે વસ્તુ નહીં ખરીદે. માંગનો નિયમ તો એવું કહે છે જે વસ્તુ સસ્તી થાય તો એની માંગ વધવી જોઈએ, પણ અમીર વ્યક્તિ સસ્તી વસ્તુ ખરીદતા નથી, એની માંગ ઓછી કરી દે છે, પણ મોંઘી વસ્તુની માંગ વધારે છે. તો આ માંગના નિયમનો અપવાદ છે. અહીં માંગનો નિયમ લાગુ પડતો નથી. ક્લિયર? પોઈન્ટ નંબર 2, અત્યંત સસ્તી વસ્તુઓ. હવે અત્યંત સસ્તી વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી. કેમ નથી લાગુ પડતો જોઈએ આપણે.
પહેલાં તો આપણે એવું સમજીએ કે અત્યંત સસ્તી વસ્તુઓ કેવી હોય છે. દાખલા તરીકે મીઠું છે, દીવાસળી છે, ટાંકણી છે, ન્યૂઝપેપર સમાચાર પત્ર છે. આ બધી વસ્તુઓ કેવી છે ખબર છે? એટલી સસ્તી હોય અને આપણે દર મહિને આ બધી વસ્તુઓ પાછળ ખર્ચ જે કરીએ છીએ આપણી કુલ આવકનો બહુ નજીવો ખર્ચ છે. મીઠું કેટલા રૂપિયા કિલો મળતું હશે આશરે અંદાજે? ધારો કે આપણે 15 રૂપિયા ગણી લઈએ 1 કિલો મીઠું, બરાબર? તો આપણી આવક ધારો કે 10,000 રૂપિયા હોય, એમાંથી આપણે 1 કિલો મીઠું દર મહિને લાવતા હોય. ધારો કે ઉદાહરણ આપું, ધારો કે 1 કિલો મીઠું 1 મહિનો આપણે વાપર્યું, કેટલા રૂપિયા ખર્ચ્યા? 15 રૂપિયા. આપણી આવક કેટલી છે? 10,000. હવે કોઈક વખત આ મીઠાનો ભાવ 15 રૂપિયાથી વધીને 17 રૂપિયા થઈ ગયો. તો માંગનો નિયમ તો એવું કહે છે કે મીઠાની એટલે ભાવ વધે તો એની માંગ ઘટાડી દો. પણ અલા 2 રૂપિયા ભાવ વધ્યો તો એનાથી આપણા કુલ ખર્ચમાં કોઈ બહુ મોટો ફરક પડવાનો નથી. 10,000ની આવકમાંથી પહેલાં 15 રૂપિયા વાપરતા હતા, હવે 17 રૂપિયા વાપરીશું 1 કિલો મીઠું પાછળ. તો અહીં માંગનો નિયમ લાગુ નહીં પડે. આપણે મીઠાની ખરીદી ઓછી નહીં કરીએ, 1 કિલો લાવવાનું છે. એવું પણ નહીં થાય કે મીઠું 15 રૂપિયાથી ઘટીને 12 રૂપિયા થઈ ગયું તો ચલો ભાઈ મહિને 1 કિલોના બદલે 1.25 કિલો મીઠું લાવો, વધારે મીઠું નાખો. કરવાના છે એવું? ના થાય એવું. એ તો જેટલી જરૂરિયાત હોય એટલી જ વપરાય. તો અહીં થયું શું કે મીઠાની કિંમત વધે કે ઘટે એનાથી મીઠાની ખરીદી પર, મીઠાની માંગ ઉપર કોઈ જ અસર થવાની નથી. પડી સમજણ? એટલે અહીં એવું સમજવાનું છે કે આ બધી અત્યંત સસ્તી વસ્તુ એટલી સસ્તી છે જેની પાછળ આપણો કુલ ખર્ચ મહિનાના આવકમાંથી બહુ જ ઓછો થાય છે. તો પછી આપણે એની માંગ ઉપર શા માટે ફેરફાર કરવાનો જ્યારે એના ભાવમાં થોડો ઘણો ફેરફાર થાય તો? ટાંકણી કેટલા રૂપિયા મળે? ધારો કે 8 રૂપિયાનું પેકેટ મળે 1000 હવે 8 રૂપિયાના 9 રૂપિયા થઈ જાય. આપણી આવકમાંથી આપણે ટાંકણી પાછળ બહુ જ ઓછો ખર્ચ કરીએ છીએ. દીવાસળીનું પેકેટ 1 રૂપિયાનું એક પેકેટ મળતું હોય, હવે 1 રૂપિયાથી વધીને 1.5 રૂપિયો થઈ જાય. તો એવું નહીં વિચારીએ કે આપણે દીવાસળી ઓછી વાપરીએ, માંગ ઓછી કરી દઈએ. મીઠું, દીવાસળી, ટાંકણી, ન્યૂઝપેપર, બરાબર? ન્યૂઝપેપર 3 રૂપિયાનું મળતું હોય આખા મહિનાના, કોઈક વખત 3.5 રૂપિયા હોય, કોઈક વખત 4 રૂપિયા હોય, બરાબર? આપણે મહિનાને 120 રૂપિયા ગણી લો, 120 રૂપિયા આપણે ચૂકવતા હોય. હવે ધારો કે ન્યૂઝપેપરનો ભાવ 5 રૂપિયા થઈ ગયો તો 150 રૂપિયા થશે. પણ આપણી કુલ આવકમાંથી બહુ નજીવો ભાગ આની પાછળ વપરાય છે. તો જ્યારે ન્યૂઝપેપરના ભાવ 4 રૂપિયાથી વધીને 5 રૂપિયા થાય તો આપણે એવું નહીં કે ભાઈ ન્યૂઝપેપર બંધ કરી દેશે, 20 રૂપિયા 30 રૂપિયા ખર્ચો વધી ગયો, 4 દાડા પેપર ના નાખીશ, એવું કહીશું આપણે? ના કહેવાય. એટલે અહીં શું થયું કે આ બધી સસ્તી વસ્તુઓ એટલી સસ્તી છે કે એની કિંમત થોડી વધે ને તો આપણે માંગ ઘટાડીશું નહીં. કે એવું પણ નહીં થાય કે એની કિંમત થોડી સસ્તી થઈ તો આપણે વધારે વપરાશ કરીએ, એવું પણ નહીં થાય. અહીં આ બધી અત્યંત સસ્તી વસ્તુઓ પાછળ આપણી આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે. તેથી આવી વસ્તુની કિંમતમાં જ્યારે વધારો થાય કે ઘટાડો થાય તો તેનાથી ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી. આપણે વસ્તુ ખરીદવા માટે જે ખર્ચ કરીએ છીએ એમાં એટલો મોટો કોઈ ફેરફાર થવાનો નથી. તેથી આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહકો મોટી અસરો પાડતા નથી. એનો મતલબ કે જ્યારે આવી અત્યંત સસ્તી વસ્તુઓની કિંમત વધી જાય કે થોડી ઘટી જાય તો ગ્રાહક એની ખરીદીમાં બહુ મોટા ફેરફારો કરવાનો નથી. ક્લિયર? નેક્સ્ટ, ગ્રાહકોની પસંદગી. આ એવો મુદ્દો છે કે જેમાં ગ્રાહકને જે વસ્તુ પર પસંદગી આવી ગઈ ને, ચોઈસ આવી ગઈ ને, એ વસ્તુમાં પછી ભાવ જોવામાં આવતો નથી.
તમને તમારા ઘરેથી તમારા પેરેન્ટ્સ મોબાઈલ ફોન લાવી આપવાનું જણાવશે. એવું કહેશે, ચાલ બેટા હું તને મોબાઈલ અપાવવા માંગુ છું. કયો મોબાઈલ લાવવો છે તમે જાતે વિચારજો અને પછી મારી વાત સાથે સંમત થાવ તો કહેજો. અસંમત થાવ તો પણ કહેજો કે સર તમારી વાત ખોટી છે. સામાન્ય રીતે બજારમાં જે સ્માર્ટફોન મળે છે જુદી જુદી કંપનીઓને 6,000થી માંડીને 8,000, 10,000, 20,000, 25,000, 40,000, 60,000ના પણ મળે છે. પણ જો તમને તમારી જાતે પસંદગી કરવાની કહેશે, સાચું કહેજો, કેટલા વિદ્યાર્થીઓને 6,000નો મોબાઈલ ફોન પસંદ પડશે સ્માર્ટફોન લેવાનો? કદાચ બહુ જ ઓછા. પણ તમને 10,000, 11,000 કે 12,000, 14,000 કે 15,000-17,000ની રેન્જમાં કોઈક મોબાઈલ ગમશે. કોઈક એવા પણ હશે જેને આઈફોન લાવવો હશે, કોઈને અત્યંત આધુનિક લેટેસ્ટ મોડેલ લાવવું હશે. 25-30,000નું પણ હોઈ શકે, 50,000નું પણ હોઈ શકે. હશે કે નહીં? અહીં માંગનો નિયમ કઈ લાગુ પડે? માંગનો નિયમ તો એવું કહે છે કે જે વસ્તુની કિંમત સસ્તી એની માંગ વધારે, તો 6,000 રૂપિયાવાળા મોબાઈલ વધારે વેચાવા જોઈએ. એનાથી ઊંડો જે મોબાઈલ મોંઘા છે એનું વેચાણ પણ એટલું જ વધારે થાય છે. ગ્રાહકની પસંદગી છે, એવી વાત છે. કદાચ વિદ્યાર્થીનીઓને એમના પેરેન્ટ્સ એવું કહે, ચાલ બેટા તું હવે મોટી થઈ ગઈ, મારે તને એક અલગ મોપેડ અપાવવું છે. છોકરાઓને કહેશે કે મોટરસાયકલ અપાવી છે. તમને ચોઈસ આપે છોકરીઓને કે ભાઈ તને સ્કૂટી અપાવું કે એક્ટિવા અપાવું. હવે જો તમારી પસંદગીમાં એક્ટિવા આવતું હોય તો ભલે ને એક્ટિવાની કિંમત મોંઘી હોય સ્કૂટી કરતાં, તમે એક્ટિવા જ લેવાના છો, કારણ કે તમારી પસંદગી એવી છે. છોકરાઓને પસંદગી આપે હવે કઈ કંપનીની મોટરસાયકલ જોઈએ છે. ભલે ને મોંઘી આવતી હોય પણ તમારી પસંદગી જો રોયલ એનફિલ્ડ હશે, બુલેટ હશે, તો તમે બુલેટ જ લેવાના છો. એ વખતે પછી એવું નહીં જોવું કે ભાઈ આ તો મોંઘું છે, આ સસ્તું છે, એવું કોઈ નથી જોતું. તો ગ્રાહકની પસંદગી પણ માંગના નિયમનો અપવાદ છે. ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે કે ભાઈ આ કંપનીની વસ્તુઓ બહુ જ સારી છે, પછી ભલે ને મોંઘી હોય આપણે લેવાના જ છે. કોઈ શોપિંગ મોલમાંથી તમે ખરીદી કરશો કપડાની તો તમે એવી ધારણા બાંધી લો છો કે ભાઈ આની ક્વોલિટી સરસ જ આવવાની છે, મોંઘું છે ને. આ તમારી માન્યતા છે, ધારણા છે. કોઈક વાર કોઈક જગ્યાએ અત્યંત સસ્તી વસ્તુઓ સેલમાં મળતી હોય ને તો પણ આપણને ડાઉટ થાય. કોઈ જગ્યાએ સેલમાં લખ્યું હોય 100 રૂપિયામાં જીન્સના પેન્ટ મળે છે, તો આપણા મનમાં ડાઉટ થાય એટલે 100 રૂપિયાના જીન્સનું પેન્ટ કેવું મળતું હશે, એની ક્વોલિટી કેવી હશે. એકવાર ધોતામાં ટૂંકું તો નહીં થઈ જાય ને, કલર તો ઉડી નહીં જાય ને, નથી લેવું. વસ્તુ સસ્તી હોય તો ગ્રાહક એવી માન્યતા રાખે છે કે આની ક્વોલિટી નહીં સારી હોય, એટલે આ ગ્રાહકની ધારણાને લીધે ગ્રાહક એવી સસ્તી વસ્તુ નહીં ખરીદે. પણ ઉલટો મોંઘી વસ્તુ હશે તો વિચારશે ભાઈ આ તો મોંઘી છે એટલે સારી જ હશે. તો આ ગ્રાહકની ધારણા છે. ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે ત્યારે વસ્તુઓની કિંમત વધતી હોય છતાં પણ માંગ ઘટાડતો નથી. વસ્તુ મોંઘી થતી જતી હોય તો પણ એની માંગ ઘટતી નથી. સમજ પડે છે? અથવા એવું બને છે કે જ્યારે વસ્તુની કિંમત ઘટતી હોય તો ખરેખર તો માંગ વધવી જોઈએ. વસ્તુની કિંમત ઓછી થતી જાય છે તો માંગ વધવી જોઈએ, પણ જ્યારે વસ્તુની કિંમત ઘટતી હોય છતાં વસ્તુની માંગ વધારતો નથી. કેમ કે સસ્તી વસ્તુ ખરાબ ગુણવત્તાની છે એવું ધારી લેશે અને મોંઘી વસ્તુ ઘણી સારી ગુણવત્તાની છે એવું ધારી લેશે. બંને વસ્તુ સમજવાની. એટલે સસ્તી વસ્તુ નહીં ખરીદે, માંગના નિયમથી ઊંધું.
અને મોંઘી વસ્તુ વધારે ખરીદશે, પહેલી ખરીદશે. માંગના નિયમથી ઊંધું. કોઈ ચોક્કસ ટૂથપેસ્ટ બાબતે હોઈ શકે, કોઈ ચોક્કસ કંપનીના શૂઝ ચપ્પલ વિશે આવી માન્યતા હોઈ શકે, કપડાં વિશે માન્યતા હોઈ શકે, ટીવી, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન, બરાબર, એના માટે તમારી માન્યતા હોઈ શકે કે ભાઈ આ કંપનીનો મોબાઈલ ફોન એટલે સરસ જ આવે, ભલે ને મોંઘો હોય આપણે એ જ લેવાનો. તો આવી વસ્તુ છે. ગ્રાહકની પસંદગી એ પણ માંગના નિયમનો અપવાદ બને છે. ચોથો મુદ્દો છે હલકા પ્રકારની વસ્તુઓ અથવા ગિફન વસ્તુઓ. હલકા પ્રકારની વસ્તુઓ એટલે વજનમાં હલકી? ના, ગુણવત્તામાં હલકી, નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ એવું સમજો, જેને ગિફન વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણને આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ગિફન વસ્તુ અલગથી આપણને ખ્યાલ સમજાવવામાં પૂછાય છે. ગિફન વસ્તુ એટલે શું? ગિફન વસ્તુના ઉદાહરણ શું છે? તો ગિફન વસ્તુ શું છે પહેલાં એ સમજો તમે. હલકા પ્રકારની નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ, ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી વગેરે જેવી ઉતરતી કક્ષાની, જે લોઅર લેવલની કહેવાય ને, ઉતરતી કક્ષાની હલકી ગુણવત્તાની, બરાબર, નિમ્ન કક્ષાની વસ્તુઓને આપણે હલકા પ્રકારની વસ્તુઓ તરીકે ઓળખીએ છીએ. આપણે અનાજની બાબતમાં કહી જ શકીએ ચોક્કસપણે કે ઘઉં ચોખાની તુલનામાં જુવાર અને બાજરી એ ઉતરતી કક્ષાને કહેવાય. એવી જ રીતે શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી હોય તો એ ઉતરતી કક્ષાનું કહેવાય. હવે શુદ્ધ ઘી મોંઘા ભાવે મળતું હોય, વનસ્પતિ ઘી થોડું સસ્તું મળતું હોય, બરાબર, જેનો વપરાશ સમાજના ગરીબ વર્ગના લોકો કરે છે. શાનો? સસ્તી વસ્તુઓનો. હવે આજે ગરીબ લોકો આવી વસ્તુઓ વાપરે છે, થોડી ઉતરતી કક્ષાની, હલકી ગુણવત્તાની, પણ એ ગરીબ લોકોના મનમાં પણ એક તમન્ના હોય છે, એક ઈચ્છા હોય છે કે ક્યારેક આપણે પણ સારી ગુણવત્તાની વસ્તુઓ વાપરીશું. આપણે આખી જિંદગીભર આવી હલકી ગુણવત્તાની, નિમ્ન કક્ષાની વસ્તુઓ વાપરીશું નહીં. જ્યારે આપણી આર્થિક પરિસ્થિતિ સુધરશે, આપણી આવક વધશે, ત્યારે આપણે પણ સારી વસ્તુઓ વાપરીશું, બરાબર. તો અહીં આવી માન્યતા છે કે ગરીબ વર્ગના લોકો આવી અત્યંત સસ્તી વસ્તુઓ જે હલકા ગુણવત્તાવાળી છે, નિમ્ન કક્ષાની છે, એ વાપરે છે. આ પ્રકારની વસ્તુઓનો સંદર્ભ, રેફરન્સ, આવી સમજૂતી સૌ પ્રથમ આ ખ્યાલ આપણને સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હતો. ફરીથી આ જે છે ને, ઘઉંની સરખામણીમાં જુવાર હોય કે શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી હોય, આ જે હલકા પ્રકારની વસ્તુઓ છે, હલકી ગુણવત્તા, નિમ્ન ગુણવત્તાની, તો એના વિશે સૌ પ્રથમ ખ્યાલ કોણે આપ્યો છે? સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ આપણને સમજાવ્યો છે. એટલે એમના નામ પાછળ આ વસ્તુને ગિફન વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં ઘણી જ સસ્તી હોય છે. સમજો, આ પ્રકારની વસ્તુઓ, જે હલકા પ્રકારની વસ્તુઓ છે, તે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં ઘણી જ સસ્તી હોય છે. તેથી ગરીબ વર્ગના લોકો આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. ગરીબ લોકો આને વધારે વાપરે છે. કેમ કે સસ્તી છે, બરાબર. તેથી હલકા પ્રકારની વસ્તુની કિંમત, દાખલા તરીકે જુવારની કિંમત ઘટી જાય, હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટી જાય તો ગરીબ વર્ગની વાસ્તવિક આવક, જે ખરીદ શક્તિ છે ને, એ વધી જાય છે, બરાબર. તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં
ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. અહીં થયું શું ખબર છે કે કિંમત જુવારની ઘટી, જુવાર સસ્તી થઈ ગઈ. તો માંગનો નિયમ એવું કહે છે કે જુવારની માંગ વધવી જોઈએ, પણ એ થયું શું કે જુવારની અવેજીમાં જે સારી ગુણવત્તાનું અનાજ છે ઘઉં, તો ગરીબ લોકોએ જ્યારે જુવારની ખરીદી પાછળ પૈસા બચ્યા ને, બરાબર, જુવાર સસ્તું થઈ ગયું, તો એમાંથી જે પૈસા બચ્યા એનાથી હવે સારી ગુણવત્તાવાળું અનાજ ઘઉં ખરીદવાનું શરૂ કર્યું. આવું થયું. કિંમત જુવારની ઘટી તો માંગ જુવારની વધવી જોઈએ ને, આ તો ઊંધું થયું. કિંમત ઘટી જુવારની, માંગ પણ ઘટી જુવારની, ઉલટું ઘઉંની માંગ વધી ગઈ. આવું થયું. ફરીથી એવું કે છે હલકા પ્રકારની વસ્તુની કિંમત, દાખલા તરીકે જુવારની કિંમત ઘટી તો ગરીબ વર્ગની વાસ્તવિક આવક એટલે કે ખરીદ શક્તિ વધે છે. તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે, જે સારી ગુણવત્તાવાળું અનાજ છે. પરિણામે જુવારની કિંમત ઘટતી હોવા છતાં પણ જુવારની માંગ વધવાને બદલે ઘટે છે. જુવારની કિંમત ઘટી છતાં પણ જુવારની માંગ વધવાને બદલે ઘટે છે. આ તો માંગના નિયમથી ઊંધી વાત થઈ. કિંમત જુવારની ઘટી અને માંગ પણ જુવારની ઘટી. આમ આપણને આ બધા જુદા જુદા અપવાદ આપેલા છે. માંગના નિયમના અપવાદો બહુ જ ઇમ્પોર્ટન્ટ જવાબ છે, પ્રશ્ન છે, આપણે પરીક્ષા લક્ષી તૈયાર કરી જ દેવાનો. માંગના નિયમના અપવાદોના 4 મુદ્દા ફરીથી આપણે રિકેપ કરી લઈએ. પહેલો મુદ્દો આપણે ભણ્યા હતા એ છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. સોના ચાંદીના દાગીના હોય, મોટર કાર હોય, મોંઘો મોબાઈલ ફોન હોય, મોંઘી મોટર કાર, એ માંગના નિયમનો અપવાદ છે. બીજું, અત્યંત સસ્તી વસ્તુઓ, મીઠું, દીવાસળી, ટાંકણી, સમાચારપત્ર, આની પાછળ આપણી આવકનો બહુ નજીવો ભાગ ખર્ચાય છે. એટલે જ્યારે આવી વસ્તુઓની કિંમત વધે કે ઘટે તો આપણા કુલ ખર્ચમાં કોઈ બહુ ખાસ ફરક પડતો નથી, એટલે માંગ ઉપર એનો કોઈ પ્રભાવ પડતો નથી. ત્રીજું હતું ગ્રાહકની પસંદગી. જે વસ્તુઓ વિશે આપણે એવી માન્યતા ધરાવતા હોય એની ગુણવત્તા વિશે, મોંઘી વસ્તુ વધારે સારી, સસ્તી વસ્તુ બહુ સારી નહીં ગુણવત્તામાં, તો એ પ્રમાણે આપણે માંગ કરતા હોઈએ છીએ. અને છેલ્લું છે હલકા પ્રકારની વસ્તુઓ, જે નિમ્ન કક્ષાની, ઉતરતી કક્ષાની છે, અને એને આપણે ગિફન વસ્તુઓ તરીકે પણ ઓળખીએ છીએ. આપણને સ્વાધ્યાયમાં અલગથી પ્રશ્ન આપ્યા છે ગિફન વસ્તુ એટલે શું, 2 માર્ક માટે. તો આપણે આમાંથી સમજાવી શકીએ ગિફન વસ્તુ શું છે. બરાબર, સર રોબર્ટ ગિફને આ વસ્તુઓનો સંદર્ભ ખ્યાલ આપણને સમજાયો છે. બરાબર, સસ્તી વસ્તુઓ જે ગરીબ વ્યક્તિ વાપરે છે, હલકી ગુણવત્તાની, એ ગિફન વસ્તુ છે. ઓકે.